ભક્તિ, પ્રાયશ્ચિત અને પુણ્ય મેળવવાનો સમય એટલે અધિક માસ. જે કામો બીજા મહિનામાં ઓછું ફળ આપે છે તે અધિક માસમાં ખૂબ જ અગણિત ફળ આપનારા હોય છે. અધિક માસમાં ખાસ દરરોજ શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જોઈએ. ભગવદ્ ગીતાનો નિયમિત પાઠ કરવો જોઈએ. પુરુષોત્તમ ભગવાનનો અધ્યાય રોજ એક સાંભળવો જોઈએ. એકાદશી, પૂર્ણિમા અથવા આખા મહિનામાં શક્ય હોય તેટલું ઉપવાસ અને સાત્વિક આહાર રાખવો જોઈએ. ગરીબોને અન્ન, કપડાં અને દક્ષિણાનું દાન કરવું જોઈએ. ખાસ કરીને ગુરુવાર અને એકાદશીના દિવસે તો દાન પુણ્ય જરૂરિયાતમંદને અવશ્ય કરવું જ જોઈએ. શ્રી કૃષ્ણની કથા, શ્રી રામની કથા, ભાગવતજીના પાઠ વગેરે ધર્મ કાર્યો કરવાથી વિશેષ ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં ખાસ કરીને શુભ કાર્યો ટાળવા જોઈએ. લગ્ન છે, ગૃહ પ્રવેશ છે, નવી વસ્તુની ખરીદી કે કોઈ પણ માંગલિક કાર્યો આ મહિનામાં કરવા શુભ ગણાતા નથી. અને ક્રોધ અને કલહથી દૂર રહેવું. ઝઘડા, ગાળો, ખરાબ બોલવું આ બધું પાપ વધારશે. આ મહિનામાં તમે થોડું પાપ કરશો તો વધારે પાપ થશે, થોડું પુણ્ય કરશો તો વધારે પુણ્ય થશે. માંસાહાર કરવો નહીં. આળસ અને નિંદા કોઈની કરવી નહીં. સમય ખોટો બગાડવો નહીં. આથી તમારું પુણ્ય ઓછું થશે. આ માસમાં બને તેટલું ભગવત કાર્યમાં જ સમય પસાર કરવો તે તમારા માટે ખૂબ જ સારું કહેવાશે. આ મહિનામાં ખાસ એક ઉપાય કરવામાં આવે છે. દરરોજ સવારને સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવી શ્રી કૃષ્ણને તુલસીનું પાન અર્પણ કરવું અને મંત્ર બોલવો, ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આનાથી તમારા ઘરના દુઃખ દરિદ્રતા દૂર થશે. અટકેલા કામો ઝડપથી પૂરા થશે. માનસિક શાંતિ અને સુખ મળશે. આવું પુરુષોત્તમ માસનું મહત્વ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય માતાજી.